કેમ છો મિત્રો? ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ભરતીઓ વિશે. તો મિત્રો, સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરો હાલમાં ખાલી જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. હવે આપણે વાત કરીએ તો જગ્યાઓ વિશે. જનસંપર્ક અધિકારી, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, ડેપ્યુટી એકાઉન્ટન્ટની 3 જગ્યાઓ છે મિત્રો. રેડિયોલોજીસ્ટ, મેડિકલ ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો. ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આપણે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, ત્યાંથી તમે પૂરેપૂરી નોટિફિકેશન જોઈ શકશો. તો મિત્રો, એસએમસીમાં ક્લાસ 3 ત્રીજી શ્રેણીના ક્લાર્ક માટેની 717 જગ્યાઓ અને ડ્રાઈવરની 444 જગ્યાઓની ભરતી હશે મિત્રો. ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યા છે. આસિસ્ટન્ટ ઓડિટર માટેની પણ 4 જગ્યા. ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટ માટેની 9 જગ્યા. લાઇબ્રેરી ક્લાર્કની 7 જગ્યા. જુનિયર ફાર્માસિસ્ટ માટેની 70 જગ્યા. માર્શલની 323 જગ્યા જેવી વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી બહાર પાડવામાં આવશે. કુલ 45 હોદ્દાઓ માટેની આ ભરતી બહાર પાડવામાં આવશે મિત્રો. આ જગ્યાઓમાંથી અમુક જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત રાખવામાં આવેલી છે. તો મિત્રો આપણે વાત કરીશું કે ફોર્મ શરૂ ક્યારે થશે. ઉક્ત જગ્યાઓ માટે ઉમેદવારે એસએમસીની વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને 1/4/2026 એટલે કે સવારે 11 વાગ્યાથી 15/4/2026થી ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ જશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે મિત્રો. વધુ વિગત માટે મધ્યસ્થ વિભાગોનો ફોન નંબર આપવામાં આવેલો છે, તેના દ્વારા તમે સંપર્ક કરી અને જાણકારી મેળવી શકો છો. તો જે કોઈ પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તેના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, એટલે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડી દો મિત્રો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે.